હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? સ્વાગત છે તમારું એક મસ્ત નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો બસ અત્યારે સવારના 10:30 વાગી ગયા છે અને કામ ઓલમોસ્ટ આપણું પૂરું થઈ ગયું છે. વ્યોમ તો અત્યારે સૂઈ ગયો છે મસ્ત, અને બસ હવે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવીએ. અને આજે આપણે સાંજની રસોઈ બનાવવાની નથી, કારણ કે આજે સાંજે એક ફ્રેન્ડના ઘરે ડિનરનું પ્રોગ્રામ રાખ્યો છે, તો બધાએ ત્યાં જ જવાનું છે. પણ બપોરની તો આપણે જાતે બનાવવી જ પડશે. તો ચાલો હવે થોડું ઘણું જે કામ બાકી છે એ પૂરું કરી લઈએ, અને પછી આપણે સાંજે જવાનું છે બહાર. તો ચાલો. તો જો બપોરની રસોઈ બની ગઈ છે, અને આજે આપણે બનાવ્યું છે મસ્ત કોબીનું શાક, સાથે વટાણા નાખ્યા છે, અને આજે લીલા ટામેટા આમાં એડ કર્યા છે. તો શાક બની ગયું છે. અહીંયા જો ખીચડી પણ મસ્ત તૈયાર થઈ ગઈ છે. આમાંથી થોડી વ્યોમને ખવડાવી પણ દીધી છે, અને રોટલી પણ તૈયાર છે. આજે એક નાની એવી રોટલી બનાવી છે, આપણે વ્યોમને નાની રોટલી ખવડાવશું. અને અહીંયા જો આજે આપણે છે ને એક ચીઝ કેકનો ઓર્ડર છે, બિસ્કોફ લોટસ બિસ્કોફ ચીઝ કેક હાફ કેજીનો. તો બસ કેક બનવા મૂકી દીધી છે, તો કેક પણ રેડી થવા આવી છે. તો ચાલો હવે ફટાફટ આપણે બપોરનું જમી લઈએ. તો જો આપણી મસ્ત મજાની ચીઝ કેક બેક થઈ ગઈ છે. કેટલો મસ્ત કલર આવી ગયો છે, એકદમ પરફેક્ટ બેક થઈ છે. અને ઉપરથી હવે આપણે બિસ્કોફનો સ્પ્રેડ એડ કરી લઈએ. તો બસ મેં થોડું મેલ્ટ કરી લીધો છે, અને ઉપરથી આપણે સ્પ્રેડને એડ કરી લઈએ. તો કોને કોને લોટસ બિસ્કોફની કેક પસંદ છે, ચીઝ કેક, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ચીઝ કેકમાં જોવા જઈએ ને તો મને લોટસ બિસ્કોફના ઓર્ડર આવતા હોય છે, અને ચીઝ કેકમાં લોટસ બિસ્કોફ છે ને હોટ સેલર છે. બહુ જ મસ્ત છે. પર્સનલી મને પણ એનો ટેસ્ટ બહુ જ ભાવે છે, અને એના જે બિસ્કિટ છે ને એનો પણ મને બહુ જ ભાવે છે. તો બસ ચલો આપણે હવે બિસ્કિટ રેડી કરી લઈએ મજાનું. અને મેં થોડું એવું બિસ્કિટને ક્રમ્બલ પણ કરી લીધું છે. તો બસ આ જ રીતે આપણે ડેકોરેટ કરી લઈશું કેકને. તો ચીઝ કેક બહુ જ સિમ્પલ રીતે ડેકોરેટ કરીએ ને તો બહુ જ મસ્ત લાગે છે. તો કેવી ડેકોરેટ કરી છે એ પણ મને કમેન્ટમાં કહેજો, અને કોને કોને બિસ્કોફ ભાવે છે ને એ પણ મને જરૂરથી કહેજો. તો ફાઇનલી આપણી લોટસ બિસ્કોફ ચીઝ કેક રેડી થઈ ગઈ છે. સાથે મેં થોડા જાર પણ રેડી કરી લીધા છે, ચીઝ કેક જાર. અને જો મેં વેઇટ પણ કરી લીધું છે. જ્યારે પણ ઓર્ડરની કેક હોય ને તો હું એનું વેઇટ કરતી જ હોઉં છું, કારણ કે ઓછું થાય એ ન ચાલે. તો બસ અહીંયા જો એક બાજુ વ્યોમ પણ એના દાદી સાથે રમે છે. એને પેલું લીંબુ નીચવાનું મશીન છે ને એ રમવાની બહુ જ મજા આવે. તો એના દાદી કહે છે કે રહેવા દે, વાગી જશે, પણ એ સાંભળતો નથી. તો એને જો કેવી મજા આવે છે એની સાથે રમવાની. અને વ્યોમ છે ને એના ટોયસ કરતાં તો આ બધા જે વાસણને હોય ને એનાથી બહુ વધારે રમતો હોય છે. ત્યારે અમે લોકો મોલમાં આવી ગયા છે, અને વ્યોમને બેસાડી દીધો છે ટ્રોલીમાં. તો ચાલો હવે થોડો ઘણો સામાન લેવાનો છે, એ ફટાફટ લઈ લઈએ. વ્યોમને છે ને ટ્રોલીમાં બેસવાની બહુ જ મજા આવે છે ને વ્યોમ. વ્યોમ, એ બાબુ, તને મજા આવે છે? હે, ચાલો હવે ફટાફટ શોપિંગ કરી લઈએ, અને પછી જવાનું છે ઘરે. હજુ તો ઘણો સામાન લેવાનો બાકી છે. તો ચાલો ફટાફટ લઈ લઈએ અને પછી નીકળીએ. અને અમે લોકો જમવા અહીંયા ભેગા થયા છીએ ને, અને બહુ જ મજા આવે છે. અને હવે એવું પ્લાનિંગ બી થાય છે કે દર મહિને કોઈના ને કોઈના ઘરે અમે લોકો આવીએ, અને આવી જ રીતે લંચ કાં તો ડિનર જે પણ એડજસ્ટ થાય એ રીતે કરીએ, અને મજા આવે છે. જો અહીંયા બધા જમવા બેસી ગયા છે. અને હેમિન, અચ્છા, હા, આજે એમના ઘરે જમવાનું છે. અને જમવાનું શું છે જરા ઓપન કરજો. આજે છે મસ્ત ઓળો છે, સાથે છે કઢી, આમાં જ સલાડ, દહીં, તો જો બધા જમવા બેસી ગયા છે. અને જો અહીંયા રોટલા પણ બને છે. અહીંયા જો બધા જમી રહ્યા છે. અને અંદર જો અહીંયા હજુ રોટલા બનાવવાનું, આજે આંટી બનાવે છે. આંટી રોટલા બનાવે છે. જો આંટી મસ્ત મજાના રોટલા બનાવે છે, અને રિંકલ મસ્ત રોટલા ચેડવે છે, અને સાથે બીજું રોટલાને ઘી ચોપડે છે, અને બધાને સર્વ કરે છે કટિંગ કરીને. ચાલો આપણે જોઈએ, બરાબર કરજો. અને અહીંયા જો વ્યોમ જો રડવા લાગ્યું. વ્યોમ બાબુ, જો ભારવીએ કેટલા બધા મસ્ત મેગ્નેટ લગાવી રાખ્યા છે. જો જો વિજુ સર્વ કરે છે. જો વિજુ મસ્ત સર્વ કરે છે, અને આ બધા ખાય.
આ રોટલો બેસ્ટ રોટલો, વિજ્જુ રોટલો. પણ સાચું ફાઇનલી આવે છે ને વિજ્જુ અને રિંકલ જમવા બેસી ગયા છે અને 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 વિજ્જુને છે ને ઘણું કીધું જમવા બેસવાનું, પણ એ છે ને એની વાઈફ રિંકલ વગર બેસે એમ જ નતો, એટલે જો અત્યારે કેવો બેસી ગયો છે વગર કીધે. વિજ્જુ રિંકલ આશીકી 3. તો ખરેખર બહુ જ મજા આવે છે. તો ડિનર કર્યા પછી બધા લોકો ગેમ રમવા માટે બેસી ગયા હતા અને ગેમ રમતા રમતા વચ્ચે બધાને લાગી ગઈ ભૂખ. તો રિંકલ એના ઘરેથી ગુલાબજાંબુ બનાવીને લઈને આવી હતી, તો બસ બધાને અત્યારે ગુલાબજાંબુ ખાવાની મજા પડી ગઈ છે. मेरे पास बहुत चमची है. कोई बाकी माने एक जोइसे एक. આ જો આ એન્ટિક માણસ, બે આવી ગયા છે. મેં કીધું એન્ટિક માણસ તો દાંત કાઢે વાહિયાત, અને આ બીજો એન્ટિક માણસ એનથી બી ચડિયા તો. બિગ લાઈન. મારી કેટલા નાખવાના? બે જ? બે છે અને 5 હવે તો ઘટતું જાય છે. 5 ચાલુ રહ્યા છે. પાંચ આયા? બસ પછી બહુ મોડા સુધી અમે લોકો ગેમ રમતા હતા. મને તો કાર્ડ્સ રમતા આવડતા નહોતા એટલે હું ખાલી જોતી હતી અને ખરેખર બહુ જ મજા આવી ગઈ. અને એવું થાય છે કે આ રીતે જ મળતા રહેવાય, બહુ મજા આવે. તો બસ કાર્ડ્સ રમીને અમે લોકો વહેલા ઘરે નીકળી ગયા હતા કારણ કે ગેમ પણ થઈ ગયો હતો. તો આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ, આવજો, જય શ્રી કૃષ્ણ.